હા જસુભાઈ કોણ છે? તમે છો? હા બોલો ને, હું છું જસુભાઈ. હું બેંકમાંથી આવું છું. તમારા પાછળના 2 હપ્તા અને એક ચાલુ મહિનાનો હપ્તો બાકી છે. 3 મહિનાના હપ્તા બાકી છે. લાવો પૈસા. પહેલા અત્યારે થોડોક હું તકલીફમાં છું. મારી પાસે પૈસા આવશે ને એટલે હું બધા એક હારે ભરી દઈ. પણ હું ભરી દે? આ હપ્તા ભરવાની તેવડ ન હોય તો ગાડીઓ લોન ઉપર ન લેતા હોય તો? એ ભાઈ કેસત ખરા પૈસા આવશે એટલે ભરી દેવું, એમાં તમારે એટલું બધું બોલવાની શું જરૂર છે? એક તો ગાડીઓના હપ્તા ભરવાની તેવડ નથી, ઉપરથી પાવર કરો છો. જો ભાઈ હવે હું ગાડી લઈ જાઉં છું. જ્યારે તમારી પાસે પૈસા આવે ને હપ્તા ભરવાની તેવડ થાય ને ત્યારે પૈસા ભરીને ગાડી લઈ જઈજો. એ ભઈલા રેવા દે યાર, એવું નહીં કરતો તું એવું કરે ને તો સોસાયટીમાં મારી બદનામી થાય. આ સોસાયટીમાં હું કોઈને મોઢું દેખાડા જેવો નહીં રહું. અરે મોટા ભાઈ, આવું બધું છે ને ગાડીની લોન લઈ ને એ પેલા બધું વિચારી લેવાય. કેપેસિટી ન હોય ને તો આવી લોન જ ન લેવાય. એ જસુ, મને માફ કરી દો. મેં જ તમને ગાડી લેવાનું કીધું તો મારે બહુ મોટી ભૂલ થઈ ગઈ. હવે તને સમજાણું ને, એટલે હવેથી છે ને ભવિષ્યમાં યાદ રાખજે કે આપણી જેટલી આવક ને જેટલી કેપેસિટી હોય ને એ પ્રમાણેની જ વસ્તુ લેવાય. એટલે ભવિષ્યમાં આગળ જતા છે ને આવી તકલીફ ન પડે. મિત્રો ઘણીવાર આપણે છે ને એકબીજાની દેખાદેખીમાં આપણે વસ્તુ તો લઈ લઈએ છીએ, પણ એનું પરિણામ છે ને આગળ જતા બહુ ખરાબ આવે છે. આવો અનુભવ કેટલા લોકોને થયો છે? કોમેન્ટ ખાસ કરજો. આ વિડીયો ગમ્યો હોય ને તો દરેક પરિવારને મોકલી દેજો, જેથી કરીને આવી ભૂલ કોઈ બીજા ના કરે.